દ્રાક્ષની અત્યારે ભરપૂર સિઝન ચાલુ છે, તો એકદમ સસ્તી આપને મળતી હોય છે અને ખૂબ સરસ પણ મળતી હોય છે. તો આજ આપણે ડિમ્પલ્સ ડિશીસમાં દ્રાક્ષમાંથી તૈયાર થતી વેરાયટી તૈયાર કરીશું, જેને તમે એક વર્ષ સ્ટોર પણ કરી શકશો એન્ડ એની ટાઈમ બાળકોથી લઈને મોટી ઉંમરની વ્યક્તિઓને પસંદ આવે તે રીતે તમે તેનો યુઝ પણ કરી શકશો. અને ખાસ વાત તો એ છે કે પેટની ગરમી, પછી અલ્સર કે એસિડિટી હોય તેને 2 જ મિનિટમાં ગાયબ કરવાની આમાં તાકાત રહેલી છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો જેમના માટે આપણે લઈશું 1 કિલોગ્રામ જેટલી દ્રાક્ષ, અને દ્રાક્ષને પહેલાં ધોઈ લીધી છે અને પછી તેમાં લગભગ ચપટીક જેટલું નમક ઉમેરી અને હવે તેને આપણે ગેસ ફ્લેમ પર રાખીશું અને સતત ચલાવીશું. મીડિયમ ગેસની ફ્લેમ પર ચલાવવાનું છે અને જેમ જેમ ચલાવશો તેમ આપણી દ્રાક્ષ થોડી સંકોચાઈને નાની થતી જશે અને કલર પણ થોડો પીળાશ પડતો આવી જશે. તમે જોઈ શકો છો અત્યારે કલર બદલી ગયો છે. તો હવે તેમાં ઉમેરીશું લગભગ 500 ગ્રામ જેટલી કે 2 કપ જેટલી મિશ્રી, જે દેશી મિશ્રી કહેવાય તે છે. જનરલી દેશી મિશ્રીમાં પેટને ઠંડક આપવાની ખૂબ જ તાકાત હોય છે, તો આપણે ખાંડનો ઉપયોગ નહીં કરીએ. ખાંડ છે તે કેમિકલ પ્રોસેસથી તૈયાર થાય છે. હવે તેના અધકચરા ટુકડા આપણે તૈયાર કરી અને આ રીતે દ્રાક્ષમાં ઉમેરી દેશું અને સતત ચલાવીશું જ્યાં સુધી આપણી બધી જ મિશ્રી છે તે ઓગળી ના જાય. જો કે તમે મિશ્રીનો પાવડર ઉપયોગમાં લેવો હોય તો પણ લઈ શકો છો. આ રીતે સતત ચલાવતા આપણી મિશ્રીનો હવે એકદમ સરસ લિક્વિડ ફોર્મ તૈયાર થઈ ગયું છે અને આપણી દ્રાક્ષ પણ મિશ્રીના પાણીના કારણે એકદમ પીળાશ પડતી અને સંકોચાઈ ગયેલી થઈ ગઈ છે અને દ્રાક્ષની અંદર આ મીઠું પાણી જતું રહ્યું છે. તો હવે આપણે ચાલુ ગેસની ફ્લેમ પર આ રીતે મેશરથી થોડું મેશ કરી લઈશું. જો કે ધીમી ગેસની ફ્લેમ રાખવાની છે. થોડું આ રીતે મેશરથી મેશ કરવાથી થોડો તેનો રસ છે તે બહાર નીકળી જશે અને એકદમ મીઠો જે મિશ્રી અત્યારે પાકી રહી છે તેની સાથે મિક્સ થઈને એકદમ સરસ સ્વાદિષ્ટ સ્વાદ તૈયાર કરશે. અને હવે આ પ્રોસેસ કર્યા બાદ આપણે નીચે ઉતારી લેવાનું છે અને થોડું વરાળ નીકળે ત્યાં સુધી ઠંડુ કરવાનું છે અને પછી આ રીતે બ્લેન્ડરથી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તમે મિક્સરનો ઉપયોગ કરી શકો છો. હવે થોડું ગ્રાઇન્ડ થાય પછી તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. લીંબુ પ્રિઝર્વેટિવનું કામ પણ કરશે અને આપણી વેરાયટીને વધારે સારો સ્વાદ પણ આપશે. તો આ રીતે લીંબુ ઉમેરી ફરીથી મિક્સ કરી બરાબર ક્રશ કરવાનું છે. પણ આપણે આગળની પ્રોસેસ કરીએ છીએ તો આ ક્રશને ફરીથી આપણે ગેસ ફ્લેમ પર મૂકીશું અને થોડીવાર માટે કૂક કરીશું. ત્યાં સુધી કૂક કરીશું જ્યાં સુધી તેલ જેવું ચીકણું ચીપચીપું આપણું આ ના તૈયાર થાય. મતલબ આપણે સિરપ તૈયાર નથી કરવાની, ચાસણી તૈયાર નથી કરવાની, માત્ર તેલ જેવું ચીકણું તૈયાર કરવાનું છે. તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં એકદમ સરસ આપણું આ સિરમ છે ચીકણું થઈ ગયું છે. તો હવે આપણે તેને નીચે ઉતારી લેશું. હવે જો તમે બહાર માર્કેટમાં મળે તે ક્રશ ઘરે તૈયાર કરીને રાખવા માગો છો તો આ ક્રશ તૈયાર છે. તમારે ઠંડો થઈ જાય પછી બોટલમાં ભરી અને સ્ટોર કરી દેવાનો. જે દ્રાક્ષનો ક્રશ શરબતના રૂપમાં મળે છે ને તેનો તમે ઉપયોગ શરબત બનાવવામાં કરી શકો તે હેતુથી. એકવાર ગાળી લેશું. ગાળ્યા બાદ આ ઉપરનું જે બચ્યું છે ને તેને પણ આપણે પાણીમાં ઉમેરીને શરબતના રૂપમાં પી શકીએ છીએ. અને હવે આ જે ગાળેલું છે તેને પણ તમે દ્રાક્ષના શરબત તરીકે ઉપયોગમાં લઈ શકો છો, જો તમારે ઉપયોગમાં લેવું હોય તો. પણ આપણે આગળની પ્રોસેસ કરવાના છીએ કારણ કે આપણે દ્રાક્ષમાંથી વેરાયટી તૈયાર કરવાના છીએ જે શરબતની નથી કે પછી ક્રશની નથી. તો શું કરવાનું છે, આ જે આપણું જ્યુસ છે ને તેમાં 1 ચમચી જેટલો હું અહીંયા તપકીરનો લોટ ઉમેરું છું અને પછી આ રીતે ગાંઠા ન રહે તે રીતે મિક્સ કરી દઈશું અને પછી તેને ફરીથી ગેસ ફ્લેમ પર રાખીશું. ત્યાં સુધી આપણે સતત ચલાવીશું ધીમા ગેસની ફ્લેમ પર જ્યાં સુધી આ જે લિક્વિડ છે તેનો કલર કાચ જેવો ટ્રાન્સપરન્ટ ના થઈ જાય. સતત ચલાવવાનું છે.
તમે થોડી વાર પછી જોશો ને તો લગભગ 10 મિનિટમાં ટ્રાન્સપરન્ટ કલર આવી ગયો છે. અને આપણી આ પ્રોસેસ કમ્પ્લીટ થઈ છે કે નહીં તે ચેક કરવા થોડું ચમચીથી આપણે પ્લેટમાં લેશું અને પછી પ્લેટને ઊંધી કરશું. પ્લેટ ઊંધી કરતાં ફટાફટ આ જે આપણું લિક્વિડ છે તે નીચે નથી આવતું, ધીમે 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 નીચે આવે છે. મતલબ આપણે જે વેરાયટી અત્યારે બનાવીએ છીએ તે તૈયાર થઈ ગઈ છે. તો નીચે ઉતારીને ઠંડી કરી લેશું. જેમ જેમ ઠંડી થશે તેમ હજુ પણ એ ઘટ થશે. હજુ અત્યારે ગરમ છે તેમ છતાં જો ચમચીની પાછળ એક પ્રિન્ટ થઈ જાય છે. તો હજુ એ ઠંડુ થશે તો એ વધારે ઘટ થઈ જશે. તો એને થોડું ઠંડુ કરી લઈએ. તો હવે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને ઘટ પણ થઈ ગયું છે. હવે તમને સમજાઈ ગયું હશે કે આપણે દ્રાક્ષમાંથી શું બનાવ્યું. દ્રાક્ષમાંથી આપણે બનાવ્યું દ્રાક્ષનું જામ, જે લગભગ બાળકોને ખૂબ પ્રિય હોય છે. આ એકદમ હેલ્ધી રીતે તૈયાર થયો છે, તો બાળકોને આપવા જેવો છે. અને જે લોકોને એસિડિટી પણ છે, અલ્સર છે, તે લોકો પણ ખાઈ શકે છે. આ રીતે બ્રેડમાં તમે લગાવો તો બ્રેડ જામ થઈ જશે. અને તમે રોટલી સાથે જો બાળકોને ખવડાવશો તો એક મુરબ્બા કે છુંદા જેવું પણ કામ કરી શકે છે. હવે માનો કે તમારે રોટલી કે બ્રેડ સાથે નથી ખાવું, તો શું કરવાનું છે કે તમે જામની જગ્યાએ જ્યારે પણ શરબત બનાવવું હોય ત્યારે 1 ચમચી જેટલું ગ્લાસમાં તમે આ જામ લઈ વધારાનું પાણી ઉમેરી અને પછી તમે તેને મિક્સ કરીને શરબતના રૂપમાં પણ પી શકો છો. તો જામનો જામ તો થઈ ગયો, સાથે શરબતનું કામ પણ થઈ ગયું. તો કેવી લાગી તમને મારી દ્રાક્ષની આજની આ રેસીપી? કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.